તો દેહને વેચનારી સ્ત્રી છે, તો મારે તમને પૂછવું છે કે ભલે એને એ દેહ વેચો હોય, જે કર્યું તે, પણ મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમારા ભગવાને તમને હાથ આપ્યા છે, કેટલા છે? બધા કે બે. બે હાથ છે, એમાંથી એક હાથ તમે છો અને એક હાથ એ ચરિત્રહીન સ્ત્રી છે. બેને ઊંચા કરો. બે ઊંચા થયા. હાથ કોનો છે ડાબો? તો કે અમે. આ જમણો હાથ કોણ? તો કે સ્ત્રી. હવે તાલી પાડો. બધા તાલી પાડી. તાલી વાગી? બોલે હા. કઈ રીતે? બે હાથ ભેગા થયા, તાલી વાગી. હવે એક હાથ મૂકી દો ને એક હાથે તાલી પાડો. તાલી પાડવા માટે બે હાથની જરૂર હોય. તો તમે આ સ્ત્રીને ચરિત્રહીન કરો છો, એનો હાથ પાછો તમે લો તો તાળી પડશે. બોલે પડે. એક તમે છો ને એક ચરિત્રહીન સ્ત્રી છે, બે ભેગા થાય ને તો જ ચરિત્રહીન થાય. એકલાથી કોઈ ચરિત્રહીન થતું જ નથી સાહેબ. આપણે બીજાને ચરિત્રહીન કરી, પણ એને ચરિત્રહીન કરનારો માણસ કયો છે? પુરુષને લોકો કઈ કોઈ ચરિત્રહીન ન કહે, પણ ચરિત્રહીન સ્ત્રીને કહે લોકો. પુરુષ જે હોય તે, પણ એ સ્ત્રીને ચરિત્રહીન કરનારો કોણ? તમારામાંથી જ કોઈ વ્યક્તિ છે.